મેં રિસેન્ટલી જ હમણાં એક હાયરિંગ મેનેજર જોડે વાત કરી હતી. એમણે મને કીધું કે વિદ્યાર્થીઓ જ્યારે પ્લેસમેન્ટની અંદર ઇન્ટરવ્યુમાં આવે છે ત્યારે ફક્ત ડિગ્રી લઈને આવે છે, સ્કિલ લઈને નથી આવતા. અહીંયા મેજર પ્રોબ્લેમ વિદ્યાર્થીઓના 4 વર્ષની અંદર કોડિંગનો નથી હોતો, પણ મેજર જે પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓનો એ હોય છે કે એમને એ જ ખબર નથી હોતી કે 4 વર્ષની દરમિયાન એમણે એકચ્યુઅલમાં કરવાનું શું હોય છે. થિયોરી કરવાની છે, એસાઇનમેન્ટ્સ કરવાની છે, એટેન્ડન્સ પૂરી કરવાની છે, CGPA ભેગે કરવાના છે કે વાઇવા જ આપ્યા કરવાના છે. અને જ્યારે ટેકનોલોજી AI ના લીધે દર 6 મહિને બદલાઈ રહી છે ત્યારે જે ટ્રેડિશનલ કોલેજનો આઉટડેટેડ સિલેબસ પણ ધીરે ધીરે વધારે આઉટડેટેડ થતો રહે છે. એટલા માટે જ હું તમને આજના આ વિડીયોમાં કહેવા માટે જઈ રહ્યો છું ઓલ્ટાજ સ્કૂલ ઓફ ટેકનોલોજીના વિશે, જે ઇન્ડિયાનો AI ફર્સ્ટ BTech પ્રોગ્રામ છે અને એમનું કરિક્યુલમ તમને સમજાવવાનો છું અને પ્લસ એક સ્પેશિયલ પ્રોગ્રામ પર રિવીલ કરવાનું છું, તો વિડીયોને એન્ડ સુધી જોજો. ઓલ્ટાજનું મેઇન ફોકસ છે વિદ્યાર્થીઓને થિયોરીની સાથે સાથે કોડિંગની સાથે સાથે ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્લાનિંગ સાથે મહેનત કરાવવી, ઇન્ડસ્ટ્રીના જે પ્રોબ્લેમ છે, રિયલ લાઈફ પ્રોબ્લેમ છે અને જે પ્રોજેક્ટ છે એમના ઉપર વર્ક કરાવવું અને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે રેડી કરવા. ઓલ્ટાસનો રોડ મેપ પણ એકદમ યુનિક છે. બિલ્ડ, ડેવલપ, સ્કેલ અને લોન્ચ. મતલબ દર વર્ષે તમને અહીંયા એક નવો ગોલ આપવામાં આવે છે. મોસ્ટ ઓફ કોલેજની અંદર ફર્સ્ટ યરથી થિયરીનો હેવી લોડ તમને આપવામાં આવે છે. ઓલરેડી તમે થિયરીનો લોડ 12th ની અંદર તો લઈને આવ્યા હોય છો અને અહીંયા ફરીથી પાછી થિયરી. પણ ઓલ્ટાસની અંદર તો પહેલા દિવસથી કોડિંગ્સની સાથે સાથે તમને રિયલ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી એના ઉપર સ્ટડી કરાવવામાં આવે છે. સ્ટુડન્ટ C++, ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ્સ, કમ્પ્યુટર સાયન્સ ફંડામેન્ટલ અને ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ વિથ રિએક્ટ શીખે છે. ટેકનોલોજીસમાં HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ અને React.js પણ કામ કરતા થઈ જાય છે. આજના જમાનામાં જ્યારે AI ને બિલ્ડ કરવું, એના ઉપર વર્ક કરવું અને એને શિપ કરવું સુપર પાવર બનતું જાય છે, ત્યારે અહીંયાના વિદ્યાર્થીઓ ઓરિએન્ટેશનની પહેલા જ AI જેવું થિંકિંગ રાખવા લાગે છે અને AI ની સાથે વર્ક કરવા લાગે છે. અને આ જ માઇન્ડસેટ સાથે વિદ્યાર્થીઓ પહેલા જ વર્ષેથી પ્રોડક્ટ બિલ્ડ કરે છે અને પોતાનો પોર્ટફોલિયો પણ જાતે બનાવી લે છે. મતલબ કે પહેલા વર્ષથી લાસ્ટ યર સુધી તમારી પાસે ફક્ત નોટ્સ નથી હોતી, પણ તમારા એ પ્રોજેક્ટ્સ હોય છે જે તમે લાઈવ લોકોને દેખાડી શકો છો અને પોતાનું પ્લેસમેન્ટ કરી શકો છો. આ તો વાત થઈ ફર્સ્ટ યરની. હવે સેકન્ડ યરની વાત કરીએ તો ગોલ બદલાય છે. થોડું સિરિયસ વિદ્યાર્થીઓ બને છે. કેમ કે અહીંયા વિદ્યાર્થીઓનું ફોકસ AI પાવર્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ તરફ વળે છે. હવે સ્ટુડન્ટ્સ બેકએન્ડ ડેવલપમેન્ટ, APIs, ડેટાબેઝ મેનેજમેન્ટ અને AI એન્જિનિયરિંગ વિથ LLM શીખવાની શરૂઆત કરે છે. અને ટેક સ્ટેકની અંદર Node.js, MongoDB, SQL અને Java યુઝ કરતા થાય છે. અને આ જ એવું સ્ટેજ છે જ્યારે વિદ્યાર્થીઓ જનરેટિવ AI ની સાથે સાથે રિયલ વર્લ્ડ એપ્લિકેશન પર કામ કરતા થાય છે, જેમ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, LLM ઇન્ટિગ્રેશન, AI વર્કફ્લો, APIs ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ એમનો જીવનનો એક ભાગ બની જાય છે. અને આ પ્રોડક્ટ પણ કંપનીમાં યુઝફુલ હોય એવી બનાવે છે, જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ફૂડ ઓર્ડરિંગ સિસ્ટમ છે, AI ચેટબોટ છે. આ દરેકે દરેક વસ્તુ વિદ્યાર્થીઓ અહીંયા જાતે બિલ્ડ કરે છે. મતલબ કે વિદ્યાર્થીઓ ખાલી ChatGPT યુઝ નથી કરતા, પણ ChatGPT નો એક્સપિરિયન્સ કઈ રીતે મળે છે એ સમજે છે. હવે અહીંયા થર્ડ યરની વાત કરીએ તો થર્ડ યર જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ છે. વિદ્યાર્થીઓ કોડિંગને તો સાઈડમાં રાખે, વિદ્યાર્થીઓનું ધ્યાન હવે કોડિંગથી સ્કેલિંગ તરફ વળે છે. અત્યારે AI મોડેલ બનાવવું તો ઈઝી છે, પણ એને પ્રોડક્શનમાં કન્વર્ટ કરવું એ સૌથી મોટી એક ચેલેન્જ છે. એને થાઉઝન્ડ ઓફ પીપલ સુધી લઈ જવું, ક્લાઉડ ઉપર રન કરવું, આ પણ વિદ્યાર્થીઓ માટે એક ચેલેન્જ હોય છે. એટલા માટે જ વિદ્યાર્થીઓ સિસ્ટમ ડિઝાઇન, લો લેવલ ડિઝાઇન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ક્લાસિકલ AI અને મશીન લર્નિંગ પર કામ કરતા થાય છે. અને ટેકનોલોજીસ જેવી કે AWS, Docker, TensorFlow અને NPL પર વર્ક કરે છે. અને આ દરેકે દરેક સ્કિલ્સ એ સ્કિલ્સ છે કે જે AI કંપનીની અંદર સ્ટાર્ટઅપ એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓ યુઝ કરતા હોય છે. પ્રોજેક્ટ પણ એ લેવલના હોય છે, જેમાં વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, AI ઇમેજ જનરેટર, રિયલ ટાઈમ ચેટ એપ્લિકેશન. મતલબ કે વિદ્યાર્થીઓનું ફોકસ ખાલી ટ્યુટોરિયલ્સ ઉપર નથી હોતું, પ્રોડક્ટ બિલ્ડ કરવા ઉપર હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓના ઇન્ડસ્ટ્રીમાં પ્લેસમેન્ટ માટે બૂટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના કોલેજ દરમિયાન જ ઇન્ડસ્ટ્રીમાં જે રિક્વાયર્ડ છે, પ્લેસમેન્ટમાં જે રિક્વાયર્ડ છે એ વસ્તુઓને સમજી શકે છે. અને હવે વાત કરીએ એમના ફોર્થ યરનું, જેનો ઓબ્જેક્ટિવ સિમ્પલ છે, લોન્ચ. સ્ટુડન્ટ સોફ્ટવેર ક્વોલિટી એસ્યોરન્સ, ઇન્ટરવ્યુ પ્રિપરેશન, પ્રોફેશનલ પોર્ટફોલિયો ડેવલપમેન્ટ અને એડવાન્સ સિસ્ટમ ડિઝાઇનના કન્સેપ્ટ ઉપર ફોર્થ યરમાં કામ કરે છે. અને ટેકનોલોજીસની વાત કરીએ તો GIT, CLCD, સેલેનિયમ અને સ્કેલેબલ આર્કિટેક્ચર ફ્રેમવર્કને કવર કરે છે અને પ્રોજેક્ટ્સ બેઝ પણ વર્ક કરે છે. જોબ પોર્ટલ પ્લેટફોર્મ,
AI કોડ આસિસ્ટન્ટ અને ફાઇનલ કેપસ્ટોન પ્રોજેક્ટ ઉપર વિદ્યાર્થીઓ વર્ક કરતા થાય છે, જેથી વિદ્યાર્થીઓ પાસે ગ્રેજ્યુએશન વખતે સ્ટ્રોંગ GIT હબ પોર્ટફોલિયો હોય છે. કોલેજની શરૂઆતથી જ વિદ્યાર્થીઓને 15+ AI ટૂલ્સનો એક્સેસ મળે છે અને વિદ્યાર્થીઓ 30+ AI પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરે છે, જે રિક્રુટર્સ માટે એકદમ એટ્રેક્ટિવ વાત બને છે અને વિદ્યાર્થી પોતાની પ્લેસમેન્ટની જર્ની આસાનીથી ક્રેક કરી લે છે. હવે વાત કરીએ સ્પેશિયલ પ્રોગ્રામની. ઓલ્ટાસે 2026ના એડમિશન માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનું નામ છે AI જેનેસિસ. આ એક 6 વીક ઇન્ટેન્સિવ પ્રોગ્રામ છે, જે ફક્ત એનરોલ સ્ટુડન્ટ્સ માટે જ છે અને કોલેજની શરૂઆત થાય એના પહેલા આ પ્રોગ્રામ કરાવવામાં આવશે. આ 6 વીકની દરમિયાન વિદ્યાર્થીઓ એક લાઈવ વેબસાઇટ બનાવશે, કમ્પ્લીટ UI ડિઝાઇન સાથે અને એનિમેશનની સાથે. સ્ક્રેચ ઉપરથી પોતાનું એક AI મોડેલ ટ્રેન કરશે અને એના ઉપરથી પણ પોતાનું એક AI મોડેલ બનાવશે. અને આ પ્રોગ્રામ પૂરો થતા તમારી પાસે એક એવો સ્ટ્રોંગ પોર્ટફોલિયો હશે, જે તમે LinkedIn અને GIT હબ ઉપર શોકેસ કરી શકશો. નોર્મલ કોલેજના વિદ્યાર્થીઓ 4th યર સુધી પણ ઇન્ટર્નશિપ પેડ જે હોય છે ક્રેક નથી કરી શકતા. અહીંયાના સેકન્ડ યરના 25+ વિદ્યાર્થીઓએ 30 થી 40 હજારની પેડ ઇન્ટર્નશિપ ક્રેક કરી લીધી છે અને મેળવી પણ લીધી છે. દરેક સેમિસ્ટરની અંદર તમે AI હેકેથોન્સની અંદર ભાગ લઈને 50,000 સુધીના પ્રાઇઝ મની જીતી શકો છો. મતલબ કે ઇન્ટર્નશિપ કરો, હેકેથોન્સની અંદર ભાગ લો અને પોતાની કોલેજની ફીસ જાતે તમે ભરી શકો છો. હવે જો ઓલ્ટાસની અંદર વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપની હું વાત કરું તો સૌથી પહેલા મેરિટ બેઝ સ્કોલરશિપ, જે એ સેટના સ્કોર અને ઇન્ટરવ્યુના પરફોર્મન્સ તક 100% સુધી વિદ્યાર્થીઓને મળે છે. પછી આવે છે બ્રાઇટ માઇન્ડ સ્કોલરશિપ, જે 12થના માર્ક્સ અને JEE મેઇન્સના સ્કોર ઉપર 50% સુધીનો સપોર્ટ મળે છે. અને એના પછી આવે છે વુમન કોડ રાઇઝ સ્કોલરશિપ, જેમાં 30% સુધીના સ્કોલરશિપનો સપોર્ટ ફિમેલ સ્ટુડન્ટ્સને ટ્યુશન ફીની ઉપર મળતો હોય છે. હવે જો અહીંયા એડમિશનની પ્રોસેસની વાત કરું તો સ્ટેપ 1 ની અંદર તમારે એ સેટની એક્ઝામિનેશન આપવાની હોય છે, જેમાં તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો છો ત્યારે એમાં એક્ઝામિનેશનમાં પૂછાતા સવાલો બેઝિક મેથેમેટિક્સ, ઇંગ્લિશ અને એપ્ટિટ્યુડના હોય છે. એની પ્રિપરેશન કીટ તમને આપવામાં આવે છે. સ્ટેપ 2 હોય છે ઇન્ટરવ્યુ અને કાઉન્સેલિંગ. આ એક્ઝામ ક્રેક કર્યા પછી તમારું ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ સાથે એક નાનકડું ઇન્ટરવ્યુ થાય છે અને પછી તમારું કાઉન્સેલિંગ સેટ કરવામાં આવે છે. અને થર્ડ સ્ટેપ છે સીટ બ્લોક અને કેમ્પસ. આ દરેક સ્ટેપમાંથી તમે પાસ થાઓ છો, પછી જો તમને સીટ ઓફર કરવામાં આવે છે તો પછી બેગ પકડો અને પહોંચી જાઓ ઓલ્ટાસના કેમ્પસની અંદર. આ જે પ્રોગ્રામ છે એ પુણેની અંદર અજંક્ય ડીવાય પાટીલ યુનિવર્સિટી, ઇન્દોરની અંદર સેજ યુનિવર્સિટી અને દિલ્હી NCRની બાજુમાં સોનેપથમાં IITM યુનિવર્સિટી અને જયપુરમાં વિવેકાનંદા ગ્લોબલ યુનિવર્સિટીની અંદર અવેલેબલ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, એ સેટની અંદર રજિસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ 12 જૂન છે અને એમની ઓનલાઈન જે એક્ઝામિનેશન છે એ 13 જૂનના રોજ થવા માટે જઈ રહી છે. જો તમારે પણ 4 વર્ષ પછી એક સ્ટ્રોંગ પોર્ટફોલિયો, એક રિયલ પ્રોજેક્ટ પર કામ કરનારો એક એન્જિનિયર બનવું હોય કે જેની પાસે પરફેક્ટ નોલેજ હોય કોડિંગની સાથે સ્કિલની સાથે AIના તમામ પાર્ટનું, તો વિદ્યાર્થીઓ માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું રજિસ્ટ્રેશનની લિંક મૂકી દઉં છું, પિન કમેન્ટમાં પણ મૂકી દઉં છું. આજે જ એપ્લાય કરો અને તમારું એક સિક્યોર ફ્યુચર બનાવો. આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરવાનું પણ ના ભૂલતા. તો મળીએ છીએ આવી જ કોઈ નવી કોલેજની અપડેટ સાથે. બાય, ટેક કેર.